લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડી ખાતે પાકિસ્તાનનું પુતળા દહન સાથે પાટડી બંધનું એલાન. પાટડીની મુખ્ય બજાર, આંબલી બજાર, દાણાપીઠા, વિજય ચોક, ચાર રસ્તા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ, 5 હાટડી, દલાડા દરવાજા સહિત વિવિધ વિસ્તારો તમામ દુકાનો સજ્જડ બંધ રહી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ 27 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેના વિરોધમાં પાટડીથી સૂરજમલજી હાઈસ્કૂલ પાસે દશેડા વિધાનસભા, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પાકિસ્તાનનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. તેમજ સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓ તેમજ દર્શકોએ કાળી પટ્ટી લગાવી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પુતળા દહન કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી મૃતકના આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકી હુમલાને વખોડી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 27 હિન્દુ પ્રવાસીઓની નિર્મમ હત્યાના વિરોધમાં આજે સમસ્ત ગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમજ સાંજે કેન્ડલ માર્ચનું પાટડી 4 રસ્તાથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત પાટડી નગરના હિન્દુ ભાઈઓ બહેનો જોડાશે. બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.